हेलो बच्चों केम छो जय स्वामीनारायण। तो विद्यार्थीओ आज आपणे रविवार 23 तारीखे जे एक्जाम लीधेली ए एक्जामनु हवे आपणे पेपर सोल्यूशन करीशुं, जेनी अंदर आज आपणे एकम 2 परमाणवीय बंधारणना एमसीक्यू सॉल्व करीशुं। तो आ रीते आपणे जोड़े जोड़े एमसीक्यू पण सॉल्व करता रहीए तो आपणी नीटनी तैयारी पण कम्प्लीट थई जाए અને JEE ની પણ તૈયારી કમ્પ્લીટ થઈ જાય। અહીંયા જે બધા MCQ મેં લીધેલા એક્ઝામની અંદર એ 90% કોમ્પિટિટિવ એક્ઝામની અંદર પૂછાઈ ગયેલા બધા MCQ હતા મોટા ભાગના, બરાબર। તો હવે આપણે સોલ્યુશન સ્ટાર્ટ કરીએ। તો પહેલો MCQ હતો કેથોડ કિરણ માટે નીચેના પૈકી કયું વિધાન ખોટું છે। તો કેથોડ કિરણ નળી ટ્યુબનો અભ્યાસ કર્યો કે કેથોડ કિરણો કેથોડમાંથી ઉદ્ભવતા હોય છે, માટે પહેલું વિધાન એ સાચું છે। પહેલું વિધાન કેવું છે? સાચું છે। બીજું, કેથોડ કિરણ એ ઇલેક્ટ્રોડ એટલે કે ધાતુની તક્તિઓ ઉપર આધાર રાખતો નથી કે નળીમાં રહેલા વાયુના સ્વભાવ પર પણ આધારિત નથી। તો અહીંયા આપણે એમ કહીએ કે આ વિધાન જે છે એ વિધાન કેવું છે? ખોટું છે। આપણે થિયરીમાં ભણી ગયા કે ઇલેક્ટ્રોડના દ્રવ્ય પર આધારિત નથી, સાચું। કેથોડ કિરણને ઇલેક્ટ્રોન તરીકે ઓળખ્યા, સાચું। નળીમાં ભરેલા વાયુના સ્વભાવ પર પણ આધારિત નથી, કારણ કે નળીમાં રહેલા વાયુની ઉપર જ્યારે ઇલેક્ટ્રોન અથડાય તો ત્યાંથી ઇલેક્ટ્રોન છૂટો પડે અને ઇલેક્ટ્રોનનો વીજભાર એ એક જ હોય, ફિક્સ, બરાબર, એ ક્યારેય બદલાય નહીં। હવે કહે છે પ્રોટોન ઇલેક્ટ્રોનના દળનો ગુણોત્તર જણાવો। તો સિમ્પલ વસ્તુ એ બેટા, એમસીક્યુ માટે આપણે આગળની કિંમત ક્યાં જોઈએ છે? આપણને ખબર છે કે પ્રોટોનનું દળ 10⁻27 ગ્રામ અને ઇલેક્ટ્રોનનું દળ શોર્ટમાં ટ્રીક કહેવાય, શોર્ટમાં કેવી રીતે ગણાય? ઇલેક્ટ્રોનનું દળ 10⁻31 ગ્રામ। બંનેનો ગુણોત્તર લઈ લઈએ તો ઉપર જાય તો 10⁴ થશે। તો અહીંયા 10⁴ તમારે જોવાનું અને તમને ખબર છે પ્રોટોનનું દળ 1.67 ભાગ્યા 9.1। તો આન્સર તમારો ગમે તે આવશે એ દશાંશ ચિહ્નમાં જ આવશે, એટલે એક દશાંશ ચિહ્ન ખસી જાઓ તો 10⁴ ઘાત હતી તો 1.8 ગુણ્યા 10 ની કેટલી ઘાત થઈ જશે? 3। તો તમને અહીંયાથી સીધો આન્સર મળી જાય। ક્લિયર? તો આપણો બીજો એમસીક્યુ સમજણ પડી ગઈ। હવે ત્રીજો એમસીક્યુ, જેના પરમાણવીય ભાર સમાન હોય પરંતુ પરમાણવીય ક્રમાંક જુદા જુદા હોય તો તેને સમભારિકો અથવા આઇસોબાર કહે છે। સમભારિકોમાં પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો હંમેશા જુદો જુદો હોય છે। સમભારિકોમાં પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો જુદો જુદો હોય છે। તો અહીંયા આપણે વાત કરીએ તો સમભારિકો જેમ કે કાર્બન 614, કાર્બન 614, નાઇટ્રોજન 714, બરાબર। તો સમભારિકોની અંદર પ્રોટોનની સંખ્યા જુદી જુદી હોય, તેમના ભાર સરખા હોય, પણ આપણે એવું ના કહી શકીએ કે સમભારિકોમાં પ્રોટોન ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો જુદો જુદો હોય। અરે ભાઈ, જો સરવાળા જુદા જુદા હોય સમભારિકોમાં તો એના પરમાણવીય ભાર પણ શું થઈ જાય? બદલાઈ જાય। ઓકે, માટે અહીંયા આપણો આન્સર આવશે સી, બરાબર। વિધાન સી એ વિધાન સાચું છે પણ બીજું વિધાન ખોટું છે। ઓકે, હવે આપણે આગળ ચોથો એમસીક્યુ, નાઇટ્રોજનનો પરમાણવીય ક્રમાંક 7 અને ઓક્સિજનનો પરમાણવીય ક્રમાંક 8 છે, તો નાઇટ્રેટ આયનમાં કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા શોધો। તો જો નાઇટ્રેટ NO3-, ઓકે, નાઇટ્રોજનનો Z કેટલો છે? 8। અરે નાઇટ્રોજનનો Z એ કેટલો છે? તો નાઇટ્રોજનનો Z છે 7, ઓકે। ઓક્સિજનનો Z છે 8।
એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા નાઇટ્રોજનમાં કેટલી? તો નાઇટ્રોજનમાં 7 ઇલેક્ટ્રોન પ્લસ ઓક્સિજનમાં 8 ઇલેક્ટ્રોન, પણ 3 ગુણ્યા 8 અને 1 ઇલેક્ટ્રોન મેળવ્યો છે. 1 ઇલેક્ટ્રોન શું કર્યો? મેળવ્યો છે. તો 7 પ્લસ 8 ગુણ્યા 3 24 પ્લસ 1 25 એટલે 32 આન્સર આવશે. કયો આન્સર આવશે આપણો? 32. કયો આન્સર? 32. સી આન્સર બનશે. કયો આન્સર બનશે? સી. ઓકે, તો આગળ બીજો એમસીક્યુ આપણે ઓક્સિજન 816 માં ન્યુટ્રોનની સંખ્યા અડધી અને ઇલેક્ટ્રોનની સંખ્યા બમણી કરતા તેના દળમાં ખાલી જગ્યા થાય. તો ઓક્સિજનમાં પ્રોટોનની સંખ્યા કેટલી? તો ઓક્સિજનમાં પ્રોટોનની સંખ્યા 8. ન્યુટ્રોનની સંખ્યા કેટલી? તો સૂત્ર જાણો છો, A માઇનસ P પ્લસ. તો A કેટલો છે? 16. 16 માઇનસ 8 માટે કેટલો થયો? 8 ન્યુટ્રોન છે. પણ એવું કહ્યું છે કે અહીંયા કેટલા? ન્યુટ્રોનની સંખ્યા અડધી. તો કેટલી સંખ્યા રાખવાની? 4. ક્લિયર? અને આ કેટલા થયા? 8. તો 8 પ્લસ 4 ટોટલ 12 થયા. અને બીજું ઇલેક્ટ્રોનની સંખ્યા બમણી કરો. ભાઈ ઇલેક્ટ્રોનનું દળને તો આપણે અવગણીએ છીએ, એને બમણો કે 4 ગણો કરવાથી પરમાણુના દળ ઉપર કોઈ અસર થતી નથી. ઓકે, તો આપણું દળ કેટલું હતું શરૂઆતમાં? 16. પણ ન્યુટ્રોન અડધા કરવાથી એનું દળ થઈ ગયું 12. એટલે 25% શું બતાવે? ઘટાડો. કેટલા ટકા ઘટાડો? 25%. ઓકે, તો હવે આપણે બીજું આગળ જોઈએ. X-2 આયન જેની અંદર પ્રોટોન કેટલા છે? તો P પ્લસ 16 છે. પ્રોટોન 16 તો તેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા એકલો X ગણીએ, માત્ર X ગણીએ તો ઇલેક્ટ્રોનની સંખ્યા પણ કેટલી થાય? 16 થાય. કારણ કે પ્રોટોનની સંખ્યા અને ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી હોય તટસ્થમાં. હવે X2 પ્લસ બને તો થશે શું? 16 માંથી 2 ઇલેક્ટ્રોન દૂર થશે, માટે 14. ક્લિયર? માટે આનો આન્સર આવશે સી. કમ્પ્લીટ? હવે આગળ આપણે બીજો એમસીક્યુ. ઘટક X માં 20 પ્રોટોન અને 18 ઇલેક્ટ્રોન છે. આ કોઈ ઘટક X છે. X ની અંદર પ્રોટોન P પ્લસ 20. જો તટસ્થ હોય તો ઇલેક્ટ્રોન પણ કેટલા થવા જોઈએ? 20 થવા જોઈએ. પણ કેટલા બતાવે છે? 18. 18 બતાવ્યા, એનો મતલબ કે અહીંયાથી એને કેટલા ઇલેક્ટ્રોન ગુમાવ્યા? 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા. 2 ઇલેક્ટ્રોન શું કર્યું? એને ગુમાવ્યા. એટલે X બનશે 2 પ્લસ. ઓકે, હવે કહે છે બીજો ઘટક Y છે. Y જેમાં P પ્લસ ની સંખ્યા 18, ઇલેક્ટ્રોનની સંખ્યા એ પણ 18. તો Y તો તટસ્થ છે. હવે એક જુઓ કે પ્રોટોનનો પરમાણુય પ્રોટોન એટલે પરમાણુય ક્રમાંક Z થાય. હવે 20 નંબરનું તત્વ કયું? કેલ્શિયમ. તો કેલ્શિયમે 2 ઇલેક્ટ્રોન ગુમાવી Ca+2 બને. 18 પરમાણુ ક્રમાંક એટલે આર્ગોન. માટે આન્સર તમારો થશે આ, એ આન્સર. ઓકે, હવે આગળ બીજો એમસીક્યુ જોઈએ. E/m આ JEE ની અંદર પૂછાઈ ગયેલો એ E/m ચાર્જ અપોન માસના ગુણોત્તરને ચડતા ક્રમમાં ગોઠવો. તો સૌથી પહેલું આપણે ન્યુટ્રોન, આલ્ફા કણ,
પ્રોટોન અને ઇલેક્ટ્રોન. તમે જાણો છો ન્યુટ્રોનનો ચાર્જ કેવો હોય? 0 1 લખીએ છીએ આપણે, એટલે એનો E/m શું લખીશું આ બધાના? E/m. તો આનો E/m કેટલો થયો? 0. આલ્ફા કણ એટલે તમે જાણો છો He2 હિલિયમને આલ્ફા કણ કહીએ છીએ. તો પરમાણ્વીય ક્રમાંક Z એટલે એનો ચાર્જ થયો 2, દળ થયું 4, માટે 1/2 માટે 0.5. પ્રોટોનનો ચાર્જ 1 અને એનું આશરે દળ પણ કેટલું ગણીએ છીએ? 1 જ. અને ન્યુટ્રોન ઇલેક્ટ્રોનનું દળ કેવું ગણીએ? 0 ગણીએ છીએ. તો ઇલેક્ટ્રોનનો ચાર્જ 1 અને એનો દળ કેટલું? માસ 0. એપ્રોક્સિમેટલી આપણે અંદાજિત શું લઈએ? 0 લઈએ, અવગણીએ છીએ. તો હવે આને ગોઠવી દો ચડતા ક્રમમાં. તો ચડતા ક્રમની અંદર ગોઠવીએ તો સૌથી નીચું ન્યુટ્રોન, પછી આલ્ફા કણ, પછી પ્રોટોન અને લાસ્ટ ઇલેક્ટ્રોન. માટે તમારો આન્સર બનશે ડી. ક્લિયર? આન્સર શું બને? ડી બનશે. ઓકે? હવે નવો MCQ. નીચેના પૈકી સમઇલેક્ટ્રોનીય સમૂહ શોધો. સમઇલેક્ટ્રોનીય સમૂહ શોધવાનું કહે ત્યારે મગજને શાંત રાખીને જે તત્વોના પરમાણ્વીય ક્રમાંક એકબીજાની નજીક આવતા હોય તેની જ પેર ઉઠાવવાની. બરાબર? એટલે ઓલમોસ્ટ શું હોવા જોઈએ? આવર્તના તત્વ. સમૂહમાં તો પરમાણુ ક્રમાંક શીખી ગયા તમે, 2 8 18 18 32 એ રીતે વધતો હોય. તો ઇલેક્ટ્રોનની સંખ્યા પણ એ રીતે વધે, પણ આવર્તમાં ઇલેક્ટ્રોન કેવા વધે? ક્રમશઃ વધતા હોય. તો અહીંયા આપણે ડાયરેક્ટ કહી દઉં કે આનો આન્સર આવશે એ. કેમ? કારણ કે પોટેશિયમ 19, ક્લોરીન 17, કેલ્શિયમ 20, સ્ટ્રોન્શિયમ 21. ઓકે? તો આની અંદર ઇલેક્ટ્રોન કેટલા છે? 19, 17, આમાં ઇલેક્ટ્રોન 20, આમાં ઇલેક્ટ્રોન 21. હવે કેલ્શિયમ +1 એટલે -1 કરો તો કેટલા ઇલેક્ટ્રોન? 18 ઇલેક્ટ્રોન. Cl -1 એટલે 1 મેળવ્યો, 18 ઇલેક્ટ્રોન. કેલ્શિયમ +2 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા, 18 ઇલેક્ટ્રોન. સ્કેન્ડિયમ +3 3 ગુમાવ્યા, તો 18 ઇલેક્ટ્રોન. તો આ સ્પીસીઝને કહેવાય સમઇલેક્ટ્રોનીય. ઓકે? હવે આગળ નવો MCQ. નીચેના પૈકી શેમાં પ્રોટોનની સંખ્યા એ ન્યુટ્રોનની સંખ્યા કરતા વધુ પરંતુ ઇલેક્ટ્રોનની સંખ્યા કરતા ઓછી હોય? બરાબર? પ્રોટોનની સંખ્યા ન્યુટ્રોન કરતા વધુ છે, પરંતુ ઇલેક્ટ્રોન કરતા તેની સંખ્યા ઓછી છે. તો આપણે પહેલું D3O+, ડ્યુટેરિયમ એટલે 1 2. તો પ્રોટોન P+, 1 × 3 3 છે એટલે 3 પ્રોટોન. ન્યુટ્રોન કેટલો છે? 1, 1 × 3 માટે 3. ઓક્સિજન એટલે કે 8, તો એમાં 8 પ્રોટોન. ટોટલ પ્રોટોન ન્યુટ્રોનની વાત કરીએ તો પ્રોટોન 3 3 3 અને 3, ટોટલ પ્રોટોન થયા આની અંદર 14. કેટલા થયા? 14. બરાબર? સોરી, અહીંયા બધા પ્રોટોન લખવાના હતા. ચલો મિસ્ટેક થઈ ગઈ. D3O+, તો P+ બધાના કેટલા? તો ડ્યુટેરિયમને 1 2 વડે દર્શાવાય. તો ડ્યુટેરિયમમાં પ્રોટોન કેટલા? તો ડ્યુટેરિયમમાં પ્રોટોન 1 × 3
પ્લસ ઓક્સિજનના પ્રોટોન 8 માટે 3 ને 8 11 પ્રોટોન. ન્યુટ્રોન કેટલા થયા? તો ન્યુટ્રોન ડ્યુટેરિયમ એટલે 1 2 તો 2 માઇનસ 1 માટે 1 into 3 પ્લસ ઓક્સિજન એટલે 8 16 માટે એમાં પણ 8 માટે 11 માટે પહેલું વાક્ય લખ્યું એ પ્રમાણે આ આન્સર ખોટો. S-2 પણ ખોટો, બરાબર, કારણ કે S-2 સલ્ફર 16 2 32 અને -2 તો સલ્ફરમાં પ્રોટોન કેટલા થયા? 16 થયા. ન્યુટ્રોન કેટલા? તો 32 - 16 તો ન્યુટ્રોન 16. બરાબર. ઇલેક્ટ્રોન ઘટવાને બદલે ઇલેક્ટ્રોન એમાં વધી જશે. કેટલા થશે? 18. માટે સલ્ફર પણ ખોટો આન્સર. તો OH માઇનસ, તો OH માઇનસમાં ઓક્સિજન, તો પહેલા પ્રોટોનની સંખ્યા ગણીએ તો પ્રોટોન ઓક્સિજનના 8 હાઇડ્રોજનનો 1 ટોટલ 9. ન્યુટ્રોન કેટલા? તો ઓક્સિજનમાં શું હતું? 8 16 માટે 8 ન્યુટ્રોન પ્લસ હાઇડ્રોજન 1 1 હાઇડ્રોજનનો ન્યુટ્રોન 0 8. તો આપણું વાક્ય શું હતું? પ્રોટોનની સંખ્યા એ ન્યુટ્રોનની સંખ્યા કરતા વધુ છે. અને ઇલેક્ટ્રોનની વાત કરીએ તો ઓક્સિજનના 8 હાઇડ્રોજનનો 1 અને -1 બન્યો એનો 1 તો ટોટલ થયા 10 ઇલેક્ટ્રોન. એટલે પ્રોટોનની સંખ્યા ન્યુટ્રોન કરતા વધુ છે પણ ઇલેક્ટ્રોન કરતા ઓછી છે. ઓકે, તો આનો આન્સર આપણે શું લખીશું? આનો આન્સર સી. બાકીનું આગળ જોવાની જરૂર નથી. ધ બ્રોગલી તરંગ લંબાઈ મુજબ અહીં ગતિશીલ કણનો વેગ નીચેના પૈકી કયા સમીકરણથી દર્શાવી શકાય છે? તો ઇલેક્ટ્રોનની ઉર્જા E બરાબર અથવા ફોટોનની ઉર્જા E બરાબર h ન્યુ છે. ગતિશીલ કણની ઉર્જા E બરાબર cp થાય. P એટલે વેગમાન, P એટલે વેગમાન માટે C into m into v. તો બંનેની ઉર્જા સરખાવી દઈએ તો h ન્યુ બરાબર C into m into v. v ના સૂત્રનો કરતા કરીએ તો h ન્યુ upon cm. માટે આનો આન્સર આવશે B. કયો આન્સર આવશે? B. ત્યાર પછી આગળ MCQ. થોમ્સનના પરમાણુ નમૂનાને રાજન પુડિંગ કહેવામાં આવે છે. આ વિધાન સાચું છે. થોમ્સને કહ્યું હતું કે ધન વીજભાર આખા પરમાણુની અંદર અહીંયા સમાન રીતે તેમાં વહેંચાયેલો હોય અને તેની અંદર ઇલેક્ટ્રોન પણ સમાયેલા હોય. ઇલેક્ટ્રોન પણ શું હોય? સમાયેલા હોય છે. ઓકે, માટે અહીંયા આપણો આન્સર આવશે A. એ અને રીઝન કારણ બંને સાચા છે અને R એ ની સમજૂતી છે. ચલો આગળ હવે નવો MCQ. પરમાણુના કેન્દ્રનું કદ એ પરમાણુના કદ કરતા કેટલા ગણું છે એવું આપણે સાબિત કરવું છે. તો તમે જાણો છો કે પરમાણુ ની ત્રિજ્યા કેટલી છે? 10⁻⁻10 મીટર અને પરમાણુ કેન્દ્રની ત્રિજ્યા તો 10⁻15 મીટર છે.
ઓકે, તો પરમાણુ તો ગોળાકાર છે, તો ગોળાકાર હોવાથી એના કદનું સૂત્ર શું થાય? 4/3 પાઈ આર ક્યુબ. માટે આપણે બંનેનો ગુણોત્તર લઈએ. પરમાણુ કેન્દ્ર નું કદ છેદમાં પરમાણુનું કદ. તો 4/3 પાઈ આર ક્યુબ, તો 4/3 પાઈ બંનેમાં કેવો છે? સરખો. તો અહીંયા 10⁻⁻15 એનો ક્યુબ, નીચે 10⁻10 નો ક્યુબ. તો 15 તારી 45, 15 તારી 45 અને 10 × 3 30. તો 10⁻30 ઘાત -30 ઉપર જાય તો -15 બાકી રહે. તો અહીંયા આપશે પરમાણુના કદ કરતા તે 10⁻50 ગણું છે. એટલે આન્સર એનો આવશે એ આવશે. શું આવશે એનો આન્સર? એ. હવે આપણે બીજો એમસીક્યુ જોઈ લઈએ. રુથરફોર્ડના જે પ્રયોગ દ્વારા પરમાણુ નમૂનો રજૂ કરવામાં આવ્યો તે પ્રયોગમાં ખાલી જગ્યાનો ઉપયોગ થયો હતો. આપણે જાણીએ છીએ કે રુથરફોર્ડે આલ્ફા કણોનો સોનાના વરખ ઉપર એટેક કરાવેલું હતું. માટે બીટા કણ કેન્સલ, ગેમા કણ કેન્સલ, હિલિયમના પરમાણુઓના હિલિયમના કેન્દ્રને આલ્ફા કણ એટલે આલ્ફા કણ 2He4 2+, આને કહેવાય હિલિયમનું કેન્દ્ર. માટે આ પણ ખોટો, તો આન્સર હતો ડી હતો. હવે આન્સર હતો ડી. તો હવે આગળ બીજો એમસીક્યુ જોઈએ આપણે. વનેસ કક્ષકમાંથી ઇલેક્ટ્રોનનું સંક્રમણ એક ખાલી જગ્યા છે. આ કેન્દ્ર છે. કેન્દ્રની ફરતે આ પહેલી વનેસ કક્ષક છે. બરાબર? તો હંમેશા વનેસ કક્ષકનો ઇલેક્ટ્રોન એ બહારની 2s માં જાય, 3s માં જાય. તો ઇલેક્ટ્રોનને ખેંચીને આપણે ઉપર લઈ જઈ શકીએ. બરાબર? ક્યારે અહીંયાથી ઇલેક્ટ્રોન કેન્દ્ર ઉપર પડે નહીં. માટે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન ન થાય, આ ન થાય, આ ન થાય, ફક્ત ઉર્જાનું શું કરે? શોષણ જ કરે. અને એ ઉર્જાનું શોષણ કરીને ઇલેક્ટ્રોન બહારની કક્ષાઓમાં જઈ શકે. ઓકે, હવે આપણે આગળ બીજો એમસીક્યુ. જો ઇલેક્ટ્રોનનું સંક્રમણ n = 4 થી n = 1 માં થાય ત્યારે હાઇડ્રોજન પરમાણુ દ્વારા ઉત્સર્જિત વિકિરણની આવૃત્તિ કેટલી હશે? હાઇડ્રોજનની આયનીકરણ શક્તિ 2.18 × 10⁻18 જૂલ પ્રતિ મોલ છે. H 6.626 × 10⁻34 જૂલ પ્રતિ સેકન્ડ છે. તો અહીંયા આને બીજી રીતે પણ ગણી શકાય, પણ એમસીક્યુ સોલ્વ કરતા હોય માટે આપણે એક શોર્ટ રીત જ વાપરવી પડે. તો મેં તમને આગળ શોર્ટ રીત આપેલી છે કે આવૃત્તિ ન્યુ બરાબર 3.29 × 10⁻15 બ્રેકેટ 1/ni² - 1/nf². ઓકે, અને એકમ હર્ટ્ઝ અથવા તો સેકન્ડ ઇન્વર્સ લખી શકાય. ઓકે, તો આપણો ni આપણે લઈશું 4, nf લઈશું 1. તો કિંમતો મૂકી દઈએ. તો 3.29 × 10⁻15 બ્રેકેટ 1/4² - 1/1² માટે 3.29 × 10⁻15 બ્રેકેટમાં 1/16 - 1 માટે થશે શું? 3.29 × 10⁻15 ગુણ્યા લસા લઈએ તો 15/16. 15/16 એટલે સિમ્પલ વસ્તુ. આ 1/1 15/15 ગણી નાખો, અથવા ભાગાકાર કરો તો 0.09 ની આજુબાજુ આવે, એટલે એક જ સંખ્યા. માટે આન્સર તમારો 3 ની આજુબાજુ મળે. એટલે આનો આન્સર
આ બી થશે. ક્લિયર? આનો આન્સર કયો બનશે? બી બનશે. ઓકે, હવે આપણે આગળ વધીએ બીજા એમસીક્યુ તરફ. લિથિયમ પરમાણુ માટે ત્રીજા ઇલેક્ટ્રોનની માન્ય કક્ષા માટે કોણીય વેગમાન અને ઉર્જાના મૂલ્ય માટે શું કહી શકાય? તો સૌથી પહેલું લિથિયમ ત્રીજા નંબરનું તત્વ, તો તેની ઇલેક્ટ્રોન રચના 1s2 2s1. એટલે ત્રીજો ઇલેક્ટ્રોન એટલે કઈ કક્ષામાં? તો બીજા નંબરની માન્ય કક્ષામાં. તો n બરાબર 2 અને z બરાબર 3. તો કોણીય વેગમાનનું સૂત્ર શું હતું? કોણીય વેગમાન mvr બરાબર nh/2π. તો nh/2π છે, તો n બરાબર 2 મૂકી દઈએ તો 2h/2π કેન્સલ થયા, માટે કોણીય વેગમાન h/π. તો કયા સૂત્રમાં h/π છે? બી માં. એટલે બી આપણી શક્યતા બની શકે. આન્સરમાં આટલો ભાગ સાચો છે. હવે ઉર્જા માટેની વાત કરીએ. બરાબર, કોના માટે વાત કરીએ? ઉર્જા. તો ઇલેક્ટ્રોનની ઉર્જાનું સૂત્ર છે En બરાબર -2π2z2 m e⁴n²h². આ ઇલેક્ટ્રોનની ઉર્જાનું સમીકરણ. લિથિયમ માટે z કેટલો છે? 3. અને કઈ કક્ષા માટે? n બરાબર 2. તો અહીંયા મૂકી દઈએ તો 3 નો વર્ગ, તો શું થશે? -2π², 3 નો વર્ગ 9, m e⁴ છેદમાં 2 નો વર્ગ 4h². તો કેન્સલ થશે, અહીંયા વધશે 2, માટે -2, અરે સોરી, તો અહીંયા -9π² m e⁴/2h². માટે આન્સર આપણો કરેક્ટ. અને આપણે પહેલું કોણીય વેગમાન શોધ્યું, એના ઉપરથી પણ ખબર પડી ગઈ. અધૂરું ક્યાં આગળ શોધવાની જરૂર? બીજું બધું એ જ આન્સર સાચો બને. ચલો હવે આગળ આપણે એમસીક્યુ જોઈશું. He+ માટે ત્રીજી માન્ય કક્ષા અને પાંચમી કક્ષાની ઉર્જાનો ગુણોત્તર શોધો. તો ઇલેક્ટ્રોનની ઉર્જા માટે સમીકરણ હતું -13.6 ગુણ્યા z²/n² ઇલેક્ટ્રોન વોલ્ટ. હવે હિલિયમ કયો છે? તો He+ માટે z કેટલો થશે? 2, પણ એને કોઈ લેવા દેવા નથી. બે કક્ષાઓનો ગુણોત્તર હોય તો બંને કક્ષાના ગુણોત્તર માટે આપણે લખીએ છીએ E1/E2. હવે આવા બે સમીકરણ બનાવી ગુણોત્તર બનાવી દો તો શું થશે? n2/n1². અને ફિક્સ આપી દીધું છે આપણને કે એક n1 બરાબર 3 અને n2 બરાબર 5, માટે 5 નો વર્ગ છેદમાં 5 નો વર્ગ છેદમાં 3 નો વર્ગ, માટે 25/9. આન્સર આ મળશે આપણને. કયો આન્સર? સી આન્સર. ઓકે, તો હવે આપણે આગળ બીજો એમસીક્યુ જોઈએ. Li2+ આયનની આયનીકરણ એન્થાલ્પી ખાલી જગ્યા ઇલેક્ટ્રોન વોલ્ટ થાય. Li2+ આયનની, બરાબર, એટલે જો લિથિયમ ઇલેક્ટ્રોન રચના 1s2 2s1. હવે Li2+ આયન બને. 2+ આયન બને એટલે બે ઇલેક્ટ્રોન ગુમાવે, એટલે એક આમાંથી ઇલેક્ટ્રોન જશે અને આમાંથી એક જશે, એટલે વધશે કેટલો? 1. તો 1s1. તો Li2+ ની 1s કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનને
દૂર કરવો છે, બરાબર. એટલે આપણું ઇલેક્ટ્રોન n બરાબર 1 માં છે અને આ ઇલેક્ટ્રોનને અહીંયાથી n બરાબર ઇન્ફિનિટીમાં ધકેલવાનો છે. આપણે આને ક્યાં ધકેલવાનો? n બરાબર ઇન્ફિનિટીમાં. તો સૌથી પહેલા Li2+ ની ઉર્જા કેટલી તે સુધી નાખીએ. તો આનો પરમાણુ ક્રમાંક 3 છે અને શેમાં શોધવાની કીધી? ઇલેક્ટ્રોન વોલ્ટ. તો આપણા જોડે સૂત્ર E બરાબર -13.6 ગુણ્યા Z²/n². તો n બરાબર 1, z બરાબર 3. તો -13.6 ગુણ્યા 3² છેદમાં 1² માટે -13.6 ગુણ્યા 9 ઇલેક્ટ્રોન વોલ્ટ. ગુણાકાર કરીએ તો આપણને મળી -122.4 ઇલેક્ટ્રોન વોલ્ટ. આ પહેલી અવસ્થામાં ઇલેક્ટ્રોન હતો ત્યારે આટલી ઉર્જા એને હોય છે. આટલી ઉર્જાથી વધુ ઉર્જા આપીને ઇલેક્ટ્રોનને ક્યાં લઈ જવાનો? ઇન્ફિનિટીમાં. તો હવે આપણે ક્લિયર? આટલા સુધી ઉર્જા કેટલી મળી આપણને? -122.4 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો આપણે આયનીકરણ ઉર્જા શોધવી છે. તો આયનીકરણ ઉર્જા ઇઝ ઇક્વલ ટુ E ઇન્ફિનિટી માઇનસ E1. E ઇન્ફિનિટી માઇનસ E1. અનંત કક્ષામાં ઇલેક્ટ્રોનની ઉર્જા તમે જાણો છો 0 માઇનસ 122.4. તો માઇનસ માઇનસ પ્લસ 122.4 ઇલેક્ટ્રોન વોલ્ટ. ઓકે, ક્લિયર? માટે આનો આન્સર આવશે B. કમ્પ્લીટ. ચલો હવે આગળ બીજા એમસીક્યુ જોઈએ. આ એમસીક્યુ નીટ 2013 પૂછાયેલો એમસીક્યુ છે. E બરાબર -2.18 ગુણ્યા 10⁻18 જૂલ Z²/n² સૂત્રના આધારે કરેલા નીચેના વિધાનો પૈકી કયું વિધાન ખોટું છે? પહેલું વિધાન ઋણ નિશાની સૂચવે છે કે અનંત અંતરે રહેલા ઇલેક્ટ્રોન કરતાં કેન્દ્રની નજીક રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા ઓછી હોય છે. કારણ કે જેમ કેન્દ્રની નજીક હોય તો n ની કિંમત મૂકતા જાઓ, n બરાબર 1, 2, 3, 4, તો નેગેટિવ મૂલ્ય કેવું મળશે આપણને? વધારે. એટલે ઉર્જાનું મૂલ્ય અહીંયા વધુ ને વધુ ઋણ મળે એટલે ઓછું થતું જાય. અહીંયા n નું મૂલ્ય જોઈએ તો તે કક્ષાનું મૂલ્ય બતાવે. જેમ n વધે એમ કક્ષાની ત્રિજ્યા વધતી જાય. આ વિધાન પણ કેવું છે? સાચું છે. ક્લિયર? તો આ બંને વિધાન સત્ય. સી, જ્યારે ઇલેક્ટ્રોન એક કક્ષામાંથી બીજી કક્ષામાં જાય ત્યારે થતો ઉર્જાનો ફેરફાર એ ઉપરોક્ત સૂત્ર દ્વારા મેળવી શકાય છે. હા, કારણ કે ડેલ્ટા E બરાબર સૂત્ર આપણે તાર્યું હતું 2.18 ગુણ્યા 10⁻18 ઇન્ટુ 1/ni² માઇનસ 1/nf², જૂલ પ્રતિ એટમ. એટલે આ વિધાન પણ કેવું છે? સાચું છે. ઇલેક્ટ્રોન n બરાબર 1 મૂલ્ય ધરાવતા ઇલેક્ટ્રોનની ઉર્જા એ n બરાબર 6 ધરાવતા ઇલેક્ટ્રોનની ઉર્જા કરતાં વધુ ઋણ હોય છે. સાચું છે. મૂકી દો કિંમત અહીંયા. n બરાબર 1 મૂકીએ તો -2.18 ગુણ્યા 10⁻18 થાય અને આ થશે -2.18 ગુણ્યા 10⁻18 ભાગ્યા 36. આટલા સુધી વિધાન કરેક્ટ છે. પણ જે સૂચવે છે કે નાની કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોન, આ નાની કક્ષા, તો આ ઇલેક્ટ્રોન નિર્બળતાથી નહીં, કેવો? પ્રબળતાથી જોડાયેલો હોય છે. ઓકે, ચલો હવે આગળ હાઇડ્રોજનની બીજી કક્ષાનો પરિઘ શોધો. પરિઘ એટલે 2πr. એટલે આપણે પહેલા હાઇડ્રોજનની બીજી કક્ષાની શું શોધવી પડે? ત્રિજ્યા શોધવી પડે. તો ત્રિજ્યા માટે હાઇડ્રોજનનું સૂત્ર હતું, સોરી, હા, બરાબર. ત્રિજ્યા માટે સૂત્ર હતું r બરાબર 0.529 ઇન્ટુ n² એંગસ્ટ્રોમ. તો અહીંયા આપણને પહેલેથી ક્લિયર કહ્યું છે બીજી કક્ષાનો પરિઘ
એટલે n બરાબર 2 મૂકો 0.529 into 2 નો સ્ક્વેર એટલે 4 એંગસ્ટ્રોમ બરાબર 4 વડે ગુણો તો 8 9 ચોક 36 વધી 3 4 દુ 8 8 ને 3 11 બરાબર 4 પંચુ 20 20 ને એટલે 21 પોઈન્ટ સમથિંગ એટલે આપણને 2.116 એંગસ્ટ્રોમ ત્રિજ્યા મળે પણ આપણે પરિધ શોધવાનો છે પરિધ બરાબર 2 π r માટે 2 into 3.14 ગુણ્યા અથવા તો 27 22 ભાગ્યા 7 આ પણ લઈ શકાય બરાબર r 2. તો સીધું ગણિત છે 3 દુ 6 6 દુ 12 બરાબર 3 દુ 6 6 દુ 12 માટે આન્સર ડી આવશે આન્સર કયો આવશે ડી આવશે હવે આગળ હાઇડ્રોજનની કઈ કક્ષાઓની ત્રિજ્યાનો ગુણોત્તર 1:4 હશે તો આપણા જોડે સૂત્ર છે હાઇડ્રોજનની કક્ષાની ત્રિજ્યાના ગુણોત્તર માટેનું હાલ જો r બરાબર 0.529 into n સ્ક્વેર એંગસ્ટ્રોમ તો બે ત્રિજ્યાઓ છે તો એકને r1 કહીએ બીજાને r2 કહીએ ગુણોત્તર લઈએ તો શું થશે n1 સ્ક્વેર upon n2 સ્ક્વેર તો આ કક્ષાના ત્રિજ્યાનો ગુણોત્તર આપણને 1:4 આપ્યો છે આ ગુણોત્તર કેટલો આપ્યો 1:4 પણ આ સ્ક્વેરમાં છે તો આપણે લખીએ કે n1 upon n2 બરાબર √1 upon √2 √4 માટે 1/2 માટે આન્સર તમારો બનશે 1 અને 2 આન્સર શું બનશે 1 અને 2 બનશે ઓકે ચલો આગળ હાઇડ્રોજન પરમાણુની ઉર્જા ખાલી જગ્યા વડે દર્શાવાય છે યાદ રાખજો જૂના સિલેબસમાં હતું En બરાબર -13.3 upon n² કિલોજૂલ પ્રતિ મોલ નવો એમસીક્યુ આગળ કે He નો વર્ણપટ ખાલી જગ્યાને મળતો આવે છે He તો He માં કેટલા ઇલેક્ટ્રોન 2 હાઇડ્રોજન તો હાઇડ્રોજનમાં કેટલો ઇલેક્ટ્રોન 1 Li પ્લસ તો લિથિયમના 3 ઇલેક્ટ્રોન એમાંથી એક ગયો તો કેટલા ઇલેક્ટ્રોન 2 સોડિયમ તો સોડિયમમાં ઇલેક્ટ્રોન કેટલા 11 ઓકે He પ્લસ તો He પ્લસ માં કેટલા ઇલેક્ટ્રોન એક જ તો જેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી હોય તેના વર્ણપટ કેવા હોય સરખા હોય માટે આનો આન્સર આવશે Li પ્લસ ઓકે જ્યારે ઇલેક્ટ્રોન ઊંચી ઉર્જા અવસ્થામાંથી ખાલી જગ્યા કક્ષામાં કૂદકો મારે ત્યારે બ્રેકેટ શ્રેણીની રેખા ઉદ્ભવે તો n બરાબર 1 n બરાબર 2 n બરાબર 3 n બરાબર 4 n બરાબર 5 બરાબર તો 1 2 3 4 લા બા પા બ્રેકેટ કઈ આવી ચોથી એટલે ઉપરથી જે પણ ઇલેક્ટ્રોન n બરાબર 4 માં આવશે એ બધી જ બ્રેકેટ રેખાઓનું ઉત્સર્જન કરે માટે આન્સર આવશે 4 આન્સર કેટલો આવશે 4 ઓકે ચલો આગળ ચુંબકીય ક્ષેત્રની અસર હેઠળ થતી રેખાનું વિભાજન ખાલી જગ્યા તરીકે ઓળખાય છે તો જીમેન અસર બરાબર ગુજરાત બોર્ડમાં પૂછાયેલું છે ખાલી જગ્યા દ્વારા પ્રકાશની તરંગ પ્રકૃતિ અને કણ પ્રકૃતિ સમજાવી શકાય ધ બ્રોગલીના સિદ્ધાંત વડે ફોટો ઇલેક્ટ્રિક અસર કણ પ્રકૃતિ સમજાવે વિવર્તન વ્યતિકરણ તરંગ પ્રકૃતિ હવે 900 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશના વિકિરણની ઉર્જાનું મૂલ્ય વધારીને 3 ગણું કરવામાં આવે તો તેની સાથે સંકળાયેલી તરંગ લંબાઈ શોધો
તો આપણા જોડે ઉર્જાનું સૂત્ર E બરાબર hc/λ. તો એક ઉર્જા પહેલી E1 એનો λ1, બીજી ઉર્જા E2, કારણ કે બે વખત ઉર્જા શબ્દ વાપર્યો 3 ગણી કરીએ તો λ2. તો પહેલા આની ઉપરથી એક સાદું સૂત્ર બનાવી દઈએ. તો સૂત્ર બનશે E1/E2 બરાબર ગુણોત્તરમાં લઈએ ચોથો છેદ ક્યાં જાય ઉપર, તો λ2/λ1. λ2/λ1. E1 ની ઉર્જા E1 જ રાખીએ, પણ બીજી ઉર્જા કેટલા ગણી થઈ? E1 કરતા 3 ગણી. λ2 આપણે શોધવો છે બીજી તરંગ લંબાઈ માટે, અને શરૂઆતનો λ આપી દીધો એ 900 નેનોમીટર. તો E1 કેન્સલ, માટે λ2 બરાબર 900 ભાગ્યા 3, માટે 3 દુ 6, અરે 3 ગુણ્યા 3 9, એટલે 300 નેનોમીટર આવશે. આન્સર શું આવશે આનો? 300 નેનોમીટર. ઓકે, કમ્પ્લીટ. હવે આ જ સૂત્રનો ઉપયોગ કરીને આનો પણ ગુણ સંબંધ મેળવી શકાય. બે વિકિરણની ઉર્જા E1 અને E2 આપી દીધી છે. E1 આપ્યો છે 25 ઇલેક્ટ્રોન વોલ્ટ, E2 આપ્યો છે 50 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો આપણા જોડે સૂત્ર હતું λ2/λ1. તો આ થયું 1/2. ચોકડી ગુણાકાર રમી લો, બરાબર. શું રમી લેવાનું? ચોકડી ગુણાકાર. એટલે આ ઉપર જાય તો λ1 બરાબર 2λ2. આ આન્સર મળે આપણને, એટલે આન્સર એ થશે. ઓકે, બાકીના MCQ ફરીથી એક બીજો વિડિયો લેક્ચર બનાવીને બાકીના કમ્પ્લીટ કરીશું. ઓકે.